પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હાઉ આર યુ? ફાડ્યું ફાન્યું. હાલો બગોડા, હાલો. જગતની માલિપા બેઠેલા મારા દોસ્તો, મેરે ભાઈબંધો, મજે में બધાય મજે में? વાહ, આઈ એમ હેપી. યુ આર હેપી તો આઈ એમ હેપી. હા, જો ડખો થાય તમે આવો મોડા, હું દાખલો શરૂ કરાવી દઉં પછી તમે એમ કહો કે સાહેબ ફરીથી સમજાવો, તો આપણો એક દાખલો ઓછો થાય. ઝડપથી લાઈવ લેક્ચરમાં આવી જાઉં. 2 મિનિટની રાહ જોઉં છું. બધા લાઈવ લેક્ચરમાં આવી જાય. મને 120 જેટલા રેગ્યુલર છોકરાઓ છે, બધા જોવે. હાલો બાપા, જાઓ મજામાં. હાલો, આ બધા આવે ને ક્યાં 2 મિનિટ હું તમને એક સરસ મજાની વાત કહું. યાદ રાખો, શીખવી છે એક સરસ મજાની વાત જે મારા સાહેબે મને શીખવાડી હતી. હા કે ના? ઓકે. મારા સાહેબ હતા ગોહિલ સર, અમારા સ્કૂલના ટ્રસ્ટી કહી લો કે મેન વ્યક્તિ કહી લો. અમારા ગોહિલ સાહેબે અમને જિંદગીમાં એક વસ્તુ શીખવાડી હતી. અમારા ગોહિલ સાહેબે એમ કહેતા, અમારો કલાક દોઢ કલાકનો લેક્ચર લેતા નહીં. લેક્ચરની અંદર એમણે એક વખત એવું કીધેલું કે બધાય વ્યક્તિ જિંદગીની અંદર ડૉક્ટર નહીં બને, બધાય વ્યક્તિ જીવનની અંદર એન્જિનિયર નહીં બને. તો તમે જે કાંઈ કામ કરતા હો એ કામ પૂરી પ્રમાણિકતાથી અને બીજા કરે છે એના કરતાં 7 ગણું સારું કરવાનો પ્રયત્ન કરશો તો તમે કોઈ પણ કામ કરતા હશો, તમે એની અંદર સફળતા મેળવશો. બંગલા મળશે ને પૈસા મળશે. આજે ચાવાળા લોકો ચાની લારી રાખીને બંગલાની અંદર રહેતા હોય છે ને મારી આગળ એવા એક્ઝામ્પલ છે કે એની આગળ 4 વ્હીલું છે. નાસ્તાની અંદર મેંદુવડા અને ઈડલી વેચતા લોકો આગળ 80 લાખ રૂપિયાના મકાન છે અને સરસ મજાની કાર છે. આવા લોકો મેં જોયા છે. અને એ ધંધો બીજા કરતા લોકો જે હોય એ એટલું સારું ન કરતા હોય. એક બીજા હું તમને એક્ઝામ્પલ આપું. અમારે અહીંયા છે ભાવનગરની અંદર કાળુભાઈ સેન્ડવિચવાળા. કાળુભાઈ સેન્ડવિચવાળા આગળ હું સમજુ ત્યાં સુધી ઓછામાં ઓછી 5 કરોડની પ્રોપર્ટી દુકાનું છે ખાલી. પછી એક ભાવનગરની અંદર વાત કરું, પીઝાવાળો, ભરોસા પીઝાવાળો, એમણે મોટી હમણાં જ એક જગ્યા લીધી. મને કે સાહેબ 2.5 કરોડની જગ્યા લીધી, જોવો. મને જોવા લઈ ગયા હતા પરમદી રાતની, હું તમને વાત કરું. રવિવાર ક્યારે હતો? હા, પરમ દિવસે, હે ને? તો 2.5 કરોડની જગ્યા એ ભાઈ મને જોવા લઈ ગયા, ખાલી પીઝા વેચીને. આજથી 5 વર્ષ પહેલા એ ભાઈ લારીમાં પીઝા વેચતા હતા. તો કહેવાનો મતલબ એવો છે કે તમે લોકો જિંદગીમાં બધાય ટોચ ઉપર નહીં પહોંચો. એટલે ટોચ ઉપર પહોંચવાનો મતલબ એવો છે કે તમે બધા લોકો કંઈ ડૉક્ટર નહીં બની જાઓ, બધા એન્જિનિયર નહીં બની જાઓ, પણ તમે જે કામ કરશો એ પ્રમાણિકતાથી કરશો તો તમે ઊંચાઈ સુધી પહોંચી શકશો. હું તમને એક છેલ્લું એક્ઝામ્પલ આપી દઉં. ગફારભાઈ ફ્રૂટવાળા અમારે છે અહીંયા. સાહેબ તમે વિચાર કરો, રોજનું 30,000 રૂપિયાનું ફ્રૂટ ઘરે ઘરે હોમ ડિલિવરી કરે. 40,000 રૂપિયાનું ફ્રૂટ. અને એને પૂછ્યું મેં એક વખત બેઠીને, કારણ કે હું એના ઘરે એક વખત ફ્રૂટ લેવા ગયો, આલીશાન મસ્ત મજાનું ઘર. મેં પૂછ્યું કે ભાઈ આ કેટલા વર્ષ પહેલાં બનાવ્યું? તો કે સાહેબ હમણાં 2 વર્ષ પહેલાં બનાવ્યું. બરાબર. અમારે અહીંયા શિશુ વિહાર એરિયો છે, જમીન બહુ મોંઘી. જમીન ખાલી તમારે 1.5-2 કરોડની થાય. એમાં તમે બંગલો બનાવો, ટેનામેન્ટ બનાવો એટલે બીજા પૈસા માથે ચડે અલગ. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ કેટલા? તે કીધું કે ભાઈ 3-3.5 કરોડ રૂપિયાની અંદર આખું બનાવ્યું છે ફ્રૂટ વેચીને. એટલે સાહેબ સમજ્યા ને, આપણે જે કાંઈ કામ કરીએ એ પ્રમાણિકતાથી કરીએ તો આપણે બંગલા બનશે. સમજાઈ ગયું? હાલો, હે ને? હાલો, ડન છે? ડન છે? તો તમારે અત્યારે શું કરવાનું છે એની શરૂઆત હમણાંથી જ કરવાની છે. હમણાં ગણિત ભણો તો પ્રમાણિકતાથી ભણવાનું. બધા જવાબ કોમેન્ટમાં લખવાના. ડન? અભિષેક શરૂ કરે. ચલો, રેડી? હાલો, જગો મગો. લાઈફની અંદર ગમે એ કરો, મસ્ત મજાનું કરો, મોજે મોજ કરો, 100% આપી દો. પછી ભલે ફેલ થયા પણ શીખવા ઘણું મળશે. ડૉક્ટર પીજે અબ્દુલ કલામ શું કે હું ક્યારે હાલતો નથી, ક્યાં તો જીતું છું ને ક્યાં તો શીખું છું, હે ને? એ એટીટ્યુડ રાખવાનો.
અને આ એટીટ્યુડથી જ હું ક્યાંના જીવતો છું પેન્ટેડમાં. હા કહેવાય નહીં. હાલો બરાબર ને પંડિત સાહેબ. હાલો ભાઈ 12મો દાખલાથી શરૂઆત કરીએ. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણી છે બરાબર. હવે બે સમાંતર શ્રેણી આપણને ખબર નથી પણ એનો સામાન્ય તફાવત સમાન છે. માનો કે હું અહીંયા એક સમાંતર શ્રેણી લઈ લઉં A1 A2 A3 આવી એક સમાંતર શ્રેણી લઈ લઉં બરાબર. ઓકે એક બીજી સમાંતર શ્રેણી લઈ લો કેપિટલ A1 A2 A3 A4 એક આવી લઈ લઉં ડોટ ડોટ ડોટ. બે સમાંતર શ્રેણી લઈ લીધી. ઓકે જેનો સામાન્ય તફાવત સમાન છે એટલે કે આનો ડી છે એ સ્મોલ લઈ લો, આનો ડી છે એ કેપિટલ લઈ લો, એટલે કે બેયનો સામાન્ય તફાવત સમાન છે એટલે મતલબ એવો થાય કે ડી ઇઝ ઇક્વલ ટુ ડી બરાબર ને. તો અહીંયા તે ડી ઇઝ ઇક્વલ ટુ નાનો ડી કરી નાખું. હાલો એટલું સમજાણું. બે સમાંતર શ્રેણી કીધું, સમાંતર શ્રેણીના નંબર ક્યાં નથી આપ્યા એટલે આપણે નાનો A1 નાનો A2 નાનો A3, મોટો A1 મોટો A2 મોટો A3 મોટો A4 બેયનો સામાન્ય તફાવત સમાન છે એટલે અહીંયા સામાન્ય તફાવત બરાબર ડી. સામાન્ય તફાવત બરાબર ડી. અહીંયા હું લખી નાખું સામાન્ય તફાવત બરાબર ડી. હાલો ડન છે, ડન છે. એ હાલો ઝાખું દેખાય છે તો બેટા તારે નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોય ને બેટા એટલે એ સોફ્ટવેર એવી રીતના એડજસ્ટ કરે કે તને ઝાખું દેખાય. તો એક વખત કામ કર ઇન્ટરનેટ બેન કરીને શરૂ કર તો દીકરા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હાલો ડન. ઓકે શું કહેવાય વેર ઇઝ અમેરિકન ટીચર હમણાં આવે છે રસ્તામાં છે ઘડીક ખમો એક દાખલો થઈ જાય ને પછી આવશે. પછી શું કીધું ભાઈ તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત ગોતો. 100માં પદનો તફાવત તો તફાવત એટલે બાદબાકી 100મું પદ એટલે અહીંયા A100 મૂકું માઇનસ અહીંયા કેપિટલ A100. 100માં પદનો તફાવત 100 હોય જો સમજો દીકરાઓ 100માં પદનો તફાવત 100મું પદ એટલે A100 નાનો 100 આ બીજી સમાંતર શ્રેણીનો કેપિટલ A100 તફાવત કીધું એટલે બાદબાકી 100 છે એટલે બરાબર કઈ આપણે 100 મૂક્યું. હવે સૂત્ર મૂક્યા બેટા A વત્તા 99D ઓકે માઇનસ આ A100 નું સૂત્ર તો કે કેપિટલ A વત્તા 99D બાપલ્યાઓ. ઓકે દીકરાઓ તો અહીંયા આન્સર આવ્યો 100. હવે આપણે આ કાઉન્ટ્સ ખોલી નાખીએ તો A વત્તા 99D ઓછા A ઓછા 99D બરાબર 100. 99D પ્લસ 99D માઇનસ ઉડી ગયા એટલે વધ્યું શું A માઇનસ A ઇઝ ઇક્વલ ટુ 100. આ સમીકરણ 1. હાલો ડન છે ભાઈ, ડન છે ભાઈ, ડન છે ભાઈ. હાલો ડન છે દીકરાઓ, ડન છે સમીકરણ 1. ડન ડન ડન. ઓકે બધાનો આન્સર જો 108 108 નો. હવે દીકરાઓ આપણને એમ કીધું કે 1000માં તફાવત જો 1000માં પદનો તફાવત ગોતો. 1000મું પદ કીધું બીવાનું શું લેવા ભાઈ A1000 માઇનસ કેપિટલ A1000 આનો આન્સર ગોતવાનો છે. તફાવત કીધું એટલે વચ્ચે માઇનસ નિશાની મૂકી. તો બેટા A1000 નું સૂત્ર શું થાય? A1000મું પદનું સૂત્ર શું થાય? હાલો કમેન્ટમાં કહો A વત્તા કેટલા ડી બેટા? A વત્તા કેટલા ડી? હાલો 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 A વત્તા કેટલા ડી? 999D. શાબાશ દીકરાઓ. તો A વત્તા 999D ઓકે માઇનસ અહીંયા કાઉન્ટ્સમાં A વત્તા 999D ઓકે અહીંયા A વત્તા 999D ઓછા આ વત્તે ઓછે ઓછા A માઇનસ 999D ઓકે આ પ્લસ છે આ માઇનસ છે ઉડી ગયા. વધ્યું શું તો કે A માઇનસ A. તો આપણી આગળ જવાબ છે ને A માઇનસ A કેટલા થાય? આપણી આગળ જવાબ છે A માઇનસ A કેટલા થાય બેટા? હે ને A માઇનસ A કેટલા છે આપણી આગળ? જો ધ્યાનથી જો A માઇનસ A હે ને હા તો 100. તો અહીંયા લખવાનું કે 1000માં પદનો તફાવત એ કેટલો છે? 100 છે. ડન છે દીકરાઓ? જગો મગો જગો મગો જગો મગો જગો મગો. વેરી ગુડ સાહેબ ક્લિયર છે. કોનો ફોન હતો? ઓકે જગો મગો જગો મગો જગો મગો. હાલો બાપલિયા હાલો. વેરી ગુડ. એના પછીનો દાખલો હું તમને PDF મોકલી આપીશ બચ્ચાઓ. 3 અંકની મોસ્ટ IMP દાખલો ભાઈ મોસ્ટ IMP દાખલો. જે લોકો હારવા લખતા જાય છે એ ફોટો કોમેન્ટમાં મને નાખતા જાય. હાલો રેડી બોલો કેટલા 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 છે આ કેટલા છે? બધાય લોકોનો આન્સર કેટલા છે? શાબાશ શાબાશ
શાબાશ શાબાશ. અમેરિકન વાળા સાહેબ આવી ગયા છે. ચલો અમેરિકન થી આવ્યા છે તમને ભણાવવા. રેડી છો? 3 છે ને? ઓકે. તો આપણે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? તો આપણે 3 અંકની સંખ્યા, 3 અંકની એટલે 3 આંકડાવાળી સંખ્યા 7 વડે વિભાજ્ય એટલે કે 7ના ઘડિયામાં આવતી હોય એવી. તો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ? તો પહેલા મને એમ કહો 3 આંકડાની પહેલી સંખ્યા કઈ કહેવાય? મને બધા એનો આન્સર જોવે છે કે 3 આંકડાવાળી પહેલી સંખ્યા કઈ છે? 100 છે. ઓકે, તમને બધાને ખબર પડે બરાબર ને? 100, 101, 102. તો છેલ્લી સંખ્યા કઈ થાય? 3 આંકડાવાળી છેલ્લી સંખ્યા કઈ થાય? મને કોમેન્ટમાં જવાબ જોવે. 999. વાવ વાવ વાવ, શું વાત છે. ઓકે, હવે આમાંથી આપણે 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા ગોતવાની. 7 વડે વિભાજ્ય એટલે શું? તો કે 7 વડે ભાંગી શકીએ એવી સંખ્યા ગોતવાની. ગોતી લઈએ. ઘટે તો હું ઘટે, જિંદગી ઘટે. હાલો એક કામ કરીએ આપણે 100 ભાગ્યા 7 કરીએ, હે ને? 100 ભાગ્યા 7 તો 7 એકા 7. ઓકે, 10 માંથી 7 જાય એટલે 3 ઉપરથી ઉતારીએ 0. 7 ચોક તો કે 7 ચોક કેટલા થાય બાપુ? 7 ચોક તો કે 28. ઓકે, કેટલા વધ્યા? 2. ઓકે, હવે સમજો દીકરાઓ. તો ભાઈ અહીંયા શેષ 2 વધીની 100 માંથી માઇનસ કરવાની. જો પ્રથમ સંખ્યા કેવી રીતના ગોતું છું. પ્રથમ સંખ્યા 100 માઇનસ 2 વત્તા 7. હાલો 100 માઇનસ 2 વત્તા 7. હાલો બાપા હાલો, બોલો શું જવાબ આવશે? શું જવાબ આવશે? 100 માઇનસ 2 વત્તા 7 શું જવાબ આવશે? હાલો અમેરિકાથી બધા મને કહો. જુઓ આપણે 100 ભાગ્યા 7 કર્યા બેટા, 2 શેષ વધી. એ 100 માંથી 2 માઇનસ કરવાના, 7 પ્લસ કરવાના. શું જવાબ આવશે? હે 100 માંથી 2 કાઢો એટલે 98. 98 માં તમે 7 નાખો એટલે 105 થાય દીકરાઓ. હા નહીં કાલ નથી થવાનું. હાલો હાલો હાલો, ડન છે? ડન છે? હા ઓકે છે, ડન છે. હવે છેલ્લી સંખ્યા ગોતે. પ્રથમ સંખ્યા તો મળી ગઈ. હવે ગોતીએ અંતિમ સંખ્યા. અંતિમ સંખ્યા તો બેટા આપણે શું કરશું? તો કે સૌથી મોટી સંખ્યા હતી 999, એને ભાગ્યા 7 કરીએ તો કે 7 એકા 7 કેટલા વધ્યા? તો કે વધ્યા 2. અહીંયાથી ઉપાડ્યા 9. 7 ચોક 28 કેટલા વધ્યા? તો કે 1 ઉપરથી ઉતાર્યો 9. 7 દૂ તો કે 14 બેટા. કેટલા વધ્યા? તો કે 5. તો 999 માંથી 5 કાઢો એટલે અંતિમ સંખ્યા જે શેષ વધીને એમાંથી 5 કાઢવાના એટલે 994. તો આપણને સમાંતર શ્રેણી કઈ મળી? તો કે પેલું પદ મળ્યું 105. હવે બીજું પદ શું થાય? તો 105 માં 7 નાખીએ તો કેટલા થાય? 112 થાય. ડોટ 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 છેલ્લું પદ 994 મળ્યું. આ સમાંતર શ્રેણી મળી ગઈ. હાલો સમજાણું? સમજાણું દીકરાઓ? સમજાણું દીકરાઓ? પેલું પદ કેમ ગોત્યું? તો કે ભાઈ સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા 3 આંકડાની 100, એને ભાગ્યા 7 કર્યા એટલે 2 શેષ વધી. 100 માંથી 2 માઇનસ કરો એટલે 98. એમાં હાથ નાખો એટલે 105. આ પ્રથમ સંખ્યા મળી. અંતિમ સંખ્યા કઈ મળે બેટા? તો કે 999 ભાગ્યા હાથ કર્યા એટલે 5 શેષ વધી. 999 માંથી 5 માઇનસ કર્યા એટલે 994. ડન છે બચ્ચાઓ? તો આ 105, 112 ડોટ 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 994. ડન ડન. ફરીથી મેં બીજી વાર સમજાવ્યું દીકરા, મેં બીજી વાર સમજાવ્યું. હાલો હજી એકવાર સમજાવું છું. ડોને છે આ બેટા ઈ બરાબર જ લખે. તમે ભણવામાં ધ્યાન રાખો. સર 999 માઇનસ 5 વત્તા 7 કેમ ના થાય? બેટા સમજાવું. અગર તું વત્તા 7 કરીશ બેટા તો જવાબ આવશે 1001. તો 4 આંકડાની સંખ્યા થઈ જશે. આપણે ગોતવાની કેટલા આંકડાની બેટા? 3 આંકડાની. તો 999 માંથી 5 ખાલી માઇનસ કરવાના, હે ને? આમાં 7 એટલે પ્લસ કર્યા કે 100 માંથી 2 માઇનસ કરીશ તો 98 મળશે. આપણે 3 આંકડાની જોવે છે તો 98 માં તમે 7 નાખો એટલે 105. 3 આંકડા મળી ગયા. આમાં 999 થી 5 કાઢીશ તો 994. પણ જો એમાં 7 એડ કરીશ ને તો કેટલા થઈ જાય? 1001. 4 આંકડા થઈ જશે. આપણને કેટલા આંકડા વાળી જોવે છે? 3 અંક વાળી જોવે છે. સમજાવું દીકરા? એટલા માટે આપણે એમ કર્યું. હાલો ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? ડન છે? ઓકે ચલો ડન. બાકી લોકો હવે હાલો. વેરી ગુડ. હવે જો અહીંયા આપણે n ગોતવાનો છે. પ્રથમ પદ આપણી આગળ તો કે 105 દીકરાઓ. ડી તો 7 7 નો તફાવત છે એ તો ખબર જ છે. અંતિમ પદ તો કે 994 છે. જગ જાહેર છે. સૂત્ર મૂકો. an = a + n - 1d.
એ n કેટલા છે 994 ઇઝ ઇક્વલ ટુ 105 વત્તા n-1 એમ નમ ને d 7. હાલો 105 પ્લસ છે આ બાજુ તો માઇનસ. કેટલો આન્સર આવે 994 માઇનસ 105 કરો. હાલો હાલો થઈ ગયું. હાલો 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 કેટલું છે ટોટલ કલેક્શન સાહેબ? કેટલું છે કલેક્શન ખાલી? ઓકે ઓફલાઈન ઓનલાઈન બે થઈને આ તો વાંધો નહીં. હાલો કાલે જોઈ લેશું આપણે. હાલો બોલો બોલો. ઈ નીચે મૂક્યા છે સર ઓલા રૂપીસ નીચે મૂક્યા. ઓકે હાલો ઝડપથી. વેરી ગુડ. 800 ને કેટલા 89 7 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n-1. હાલો ભાઈ તો 889 ભાગ્યા 7 કરો એટલે કેટલો જવાબ આવશે? તો આપણે કરીએ ચલો. આ 7 ગુણાકારમાં ત્યાં બાજુ હોય તો ભાગાકાર આ બરાબર છે ને 889 કરીએ એટલે ખબર આગળ 7 એકા 7 એક વધ્યા ઉપરથી ઉતાર્યા 8 7 દુ 14 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 9 7 7 49 એટલે જવાબ આવ્યો બેટા 127 બરાબર ને? અહીંયા હું લખી નાખું ચાલો. પીપુડી વાળાનો પેલો તન મનિયો પેલો તન એ તન મન્યો. હાલો જવા દો આને. હાલો ભાઈ કેટલો જવાબ આવ્યો બેનો ભાગાકાર કર્યો તો 127 અહીંયા લખી નાખું ઇઝ ઇક્વલ ટુ n-1 -1 છે આ બાજુ તો પ્લસ થાય તો 127 માં 1 નાખો એટલે એનો જવાબ કેટલો આવે? હાલો મને કયો એનો જવાબ કેટલો આવે મને કયો? 128. ઓકે હાલો ઝડપથી આ દાખલો ગણીને બધાય મને કોમેન્ટમાં નાખે. ઝડપથી બધાય દાખલો ગણીને ફોટો નાખે કોમેન્ટમાં. ઝડપથી 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 પીડીએફ નહીં અત્યારે લખવા જ મળો. હાલો ઝડપથી હારવાર દાખલો ગણતા જાઓ. એમાં છે ને તે 7 ને ગુણ્યાકાર કર્યો છે ને એ ખોટું પડશે બેટા, એ અઘરું પડશે. હાલો આના પછીનો સમ, આના પછીનો સમ ચલો જરાક જુઓ. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? આ પણ મોસ્ટ આઈએમપી દાખલો 3 માર્ક્સનો દાખલો પૂછાશે. 10 અને 250 વચ્ચે તો બેટા 10 કરતા મોટી 4 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા કઈ? 4 નો ઘડિયો આવડે? 10 કરતા મોટી સંખ્યા કઈ જે 4 ના ઘડિયામાં આવતી હોય? હાલો કોમેન્ટમાં જવાબ. બધાયનો આન્સર જોવા, બધાયનો આન્સર, બધાયનો આન્સર 12. ઓકે વેરી ગુડ 12. પછી એમાં 4 નાખો એટલે 16 હે ને? 4 નો ગુણિત કીધું પછી 16 ને 4 20 ડોટ 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 250 કરતા નાની 4 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા તો આપણે ગોતી લઈએ. 250 ભાગ્યા 4 કરીએ આપણે અહીંયા. ઓકે તો 4 6 24 એક વધ્યો ઉપરથી 0 ઉતાર્યો 4 દુ 8 કેટલા વધ્યા 2. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો 250 માંથી અગર 2 માઇનસ કરી નાખો તો જવાબ કેટલો આવે? 248. તો આ આપણને અંતિમ સંખ્યા મળી ગઈ. ડન છે બેટા? 4 કરતા 10 થી મોટી સંખ્યા તો કે 12. 12 માં 4 નાખો 16, 16 ને 4 20. છેલ્લી સંખ્યા કઈ? 250. તો 250 4 હારે ભાંગી ન શકાય એટલે 4 ભાગ્યા 250 કર્યા એટલે 2 શેષ વધી. એ 250 માંથી માઇનસ કરો એટલે 248 એને 4 વડે ભાંગી શકાય. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે? તમે કોમેન્ટની અંદર અગર અલગ અલગ ચર્ચા કરો છો અને એકબીજાની કોમેન્ટના આન્સર આપો છો, હું કોમેન્ટ બંધ કરી દઈશ. મેં કોમેન્ટ તમારી અંદર હાટું વાતું કરવા હાટું રાખી છે કે મેં તમને અહીંયા ભણાવવા હાટું જવાબ હાટું મેં કોમેન્ટ રાખી છે? ન ભણવું હોય તો બહાર નીકળો ને. 15 જણાનો ટાઈમ હું લેવા બગડો છો? કમેન્ટમાં બીજી કોઈ પણ ચર્ચા નહીં. હાલો હજી એક વખત 10 અને 250 વડે 10 અને 250 ની વચ્ચે 4 ની સાથે ભાંગી શકાય. જો શું કીધું? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 4 નો ગુણિત એટલે 4 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા.
4 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા એટલે તે 4 ના ઘડિયામાં આવે એવી સંખ્યા. તો 10 માં 4 ના ઘડિયામાં કઈ 10 આવે? નો આવે. તો 4 ના ઘડિયામાં 10 પછી કઈ સંખ્યા આવે? તો કે 4 તેરી 12. ઓકે, એ લખી, એ 10 પછી આવે છે. ચોકે ચોકે 16, 4 પંચા 20. ક્યાં સુધી જવાનું છે? તો કે 250 સુધી. તો 250 ને 4 વડે ભાંગ્યા તો આપણને જવાબ મળ્યો? તો કે નો મળ્યો, શેષ વધી 2. તો મતલબ એવો કે 250 ને 4 વડે નો ભાંગી શકાય, નિશેષ નો ભાંગી શકાય. તો કઈ ભાંગી શકાય? તો કે આ શેષ વધીની માઇનસ કરી નાખો. 250 માંથી 2 માઇનસ કરો એટલે 248. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? મતલબ એવો કે આ બધી સંખ્યા એવી છે 12, 16, 20, 248 સુધી કે જેને 4 વડે ભાંગી શકાય અથવા 4 ના ઘડિયામાં આવે. ડન. હવે આ કેટલી સંખ્યા છે? મતલબ n ગોતવાન છે. તો આપણી આગળ a 12 છે, ડી 4 નું ગુણિત કીધું એટલે ડી તો 4 જ હોવાનું. અને છેલ્લું પદ શું છે? તો કે 248. શ્લોક જો કેમ દાખલો કરાય ધ્યાન રાખ. એ n બરાબર a વત્તા n માઇનસ 1 ડી. એ n કેટલા છે? 248. એ કેટલા છે? 12. n માઇનસ 1 એમનમ. અને ડી કેટલા? તો કે 4. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, જ્યારે n ગોતવાનું હોય ને બેટા, ક્યારે 4 નો ગુણાકાર n હારે કરીને 4n, 4 એકા 4 એમ દાખલો થાય, પણ એ અઘરો પડે. એ રીત નહીં કરવાની. હું કરાવું એ રીત કરો, સાવ ઈઝી છે બેટા. આ 12 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. એ કરો તો એ વાંધો નથી, પણ હમણાં દાખલામાં ભૂલ પડી, એમ દાખલામાં ભૂલ પડી કે એટલે આ રીત કરવાની. 248 માંથી 12 કાઢો. આ n માઇનસ 1 એમનમ ને 4 એમનમ. 248 માંથી 12 કાઢો, કેટલા વધે? હાલો હાલો હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. 236 બરાબર છે, બરાબર છે. 236. હવે આ 4 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર થાય. ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 236 ભાંગ્યા 4 કરો. હાલો, શું જવાબ આવશે? 236 ભાંગ્યા 4. હાલો બકુડાવ, 236 ભાંગ્યા 4. તો કે 4 પંચા 20. ઓકે, 3 વૈધા ઉપરથી ઉતાર્યો છો. 4 નવા 36. તો જવાબ કેટલો આવે દીકરાઓ? 59 આવે. આ માઇનસ 1 છે, આમ આવે એટલે પ્લસ 1 થશે. તો જગતની માલિપા 59 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 59 ને કેટલા થશે? વેરી ગુડ, વેરી ગુડ. બધાનો આન્સર આવે છે. શાબાશ દીકરાઓ, શાબાશ મારા દોસ્તો. 60. વેરી ગુડ, શાબાશ શાબાશ. ચલો, બધાય મજામાં? હળહુજી બધાયને? બધાયને હળહુજી? વેરી ગુડ. હાલો, એના પછીનો દાખલો. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 63, 65 અને 67 અને 3, 10, 7 ના n ના પદ સમાન થાય? આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સનો અને બેઝિક મેથ્સ વાળાને 4 માર્ક્સનો બોર્ડની અંદર પૂછાય. સ્ટાન્ડર્ડ વાળાને 3 અને બેઝિક મેથ્સ વાળાને 4 માર્ક્સનો. જો અહીંયા આપણને બે સમાંતર શ્રેણી આપી. તો આ જે પહેલી સમાંતર શ્રેણી આપી ને A3 63, 65, 67 ડોટ ડોટ ડોટ, એને આપણે કેપિટલ એ કહી દઈએ. તો કેપિટલ એ એટલે પ્રથમ પદ તો 63 થઈ ગયું. ડી નું સૂત્ર શું થાય? કેપિટલ ડી રાખીએ. A2 માઇનસ A1. 65 માઇનસ 63. હાલો, શું જવાબ આવશે દીકરાઓ? હે દીકરાઓ, શું જવાબ આવશે? શું જવાબ આવશે મારા દોસ્તો? હે દીકરાઓ? 65 માંથી 63 જાય, જગતની માલિપા કેટલા વધશે? 2 વધશે. ઓકે, અહીંયા બીજી સમાંતર શ્રેણી છે 3, 10, 17 ડોટ ડોટ ડોટ. હવે મને એમ કહો કે a બરાબર કેટલા? હાલો ફટાફટ. a બરાબર કેટલા? પ્રથમ પદ કેટલું? પ્રથમ પદ કેટલું? 3. હાલો, ડી નું સૂત્ર A2 માઇનસ A1. બોલો, બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ શું છે? બીજું પદ, બીજું પદ. આ સમાંતર શ્રેણીમાં બીજું પદ શું છે દીકરાઓ? હા, 10 માઇનસ 3. શું આન્સર આવે? 10 માઇનસ 3 શું આન્સર આવે? હાલો 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 હાલો, 7. શાબાશ મારા દીકરાઓ. તો હવે બે સમાંતર શ્રેણી છે. an ઇઝ ઇક્વલ ટુ an, હે ને? આ સમાંતર શ્રેણી છે ને આપણે કેપિટલ an કીધું. આ સમાંતર શ્રેણી છે ને સ્મોલ n કીધું. ઓકે, હવે અહીંયા a પ્લસ n નું પદ તો બે નું આપણે ગોતવાનું છે એટલે n માઇનસ 1. અહીંયા કેપિટલ ડી, કેપિટલ a અને કેપિટલ ડી. બીજું an, a પ્લસ n માઇનસ 1 અને સ્મોલ ડી.
હવે કિંમત મૂકીએ એટલે દાખલાનો જવાબ જગોમગો આગળ 2 મિનિટની અંદર આવી જાય. કેપિટલ એ 63 છે, n-1 એમનેમ, ડી 2 છે. અહીંયા એ કેટલા છે આપણા પાસે તો કે 7 છે પ્લસ n-1 એમનેમ. ડી કેટલા છે ડી તો કે 7 છે. ઓકે, ઘટે તો જિંદગી ઘટે. હવે શું કરવાનું તો કે 63 વત્તા 2 નો ગુણાકાર n સાથે કરો એટલે 2n માઇનસ 2 એકા 2. ઓકે, અહીંયા 7 એમનો વત્તા 7 નો ગુણાકાર n સાથે એટલે 7n માઇનસ 7. હવે જોવો જરાક 63 માંથી 2 જાય, શું જવાબ વધે? હે બાપ, 63 માંથી 2 જાય, જવાબ 61. ઓકે, તો 61 વત્તા 2n. આ બાજુ આવી જાઓ, આ પ્લસ 7 આ માઇનસ 7 ધૂમ વૈદા 7n દીકરાઓ. હવે આ 2n પ્લસ છે આ બાજુ આવે તો, આ 2n પ્લસ છે આ બાજુ આવે તો હાલો 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 હાલો, કંઈક લોચા પડ્યા છે. જગતની માલિપા કંઈક લોચા પડ્યા છે, જગતની માલિપા. 7 નો ગેપ છે. ઓકે, એ બરાબર. હા, અહીંયા ભૂલ પડી મારી. હા, અહીંયા પ્રથમ પદ કેટલું છે ભાઈ? 3 છે. મારે 7 મુકાઈ ગયું. મેં કીધું કંઈક લોચા પડ્યા છે ભાઈ. હાલો, 3 વત્તા 7 નો ગુણાકાર n સાથે એટલે 7n માઇનસ 7 એકા 7. હાલો, 3 માંથી 7 કાઢો, આ 7n એમનો. 3 માંથી 7 કાઢો, શું આન્સર આવશે? શું આન્સર આવશે? -4. હવે વાંધો નહીં. હવે જુઓ, બરાબરની એક બાજુ n ને ભેગા કરીએ. આ 2n છે, આ 7n છે. નાનો હોય એને હલાવાય તો 2n પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 7n માઇનસ 2n. આ 61 એમનેમ, આ -4 છે. જગતની માલિપ આવે તો +4 થઈ જાય. 61 ને 4 કેટલા થાય? 65 ઇઝ ઇક્વલ ટુ 7n માંથી 2n જાય એટલે 5n. 5 ગુણાકારમાં છે, આ બાજુ તો ભાંગાકાર એટલે 65 ભાગ્યા 5. 65 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ n. તો 13 પંચા 65, તેથી n બરાબર 13. મતલબ એવો કે આ બે સમાંતર શ્રેણીનું 13મું પદ હરખું હશે. હજી એકવાર સમજાવું બધાને, હજી એકવાર સમજાવું છું, ઘણા બધાને નહીં સમજાણું. હજી એકવાર દીકરાઓ, હજી એક વખત. અહીંયા an મૂક્યું કેપિટલ, અહીંયા સ્મોલ an મૂક્યું. an નું સૂત્ર તો હરખું છે, a પ્લસ n માઇનસ 1d, પણ અહીંયા કેપિટલ n કેપિટલ d. a પ્લસ n માઇનસ 1d, સ્મોલ a સ્મોલ d. a ની કિંમત મૂકી 63, n માઇનસ 1 એમનેમ, d ની કિંમત મૂકી 2. અહીંયા a ની કિંમત મૂકી 3, n માઇનસ 1 એમનેમ, d ની કિંમત 7. હવે શું કર્યું? 63 એમનેમ, 2 નો ગુણાકાર n સાથે એટલે 2n 2 એકા 2, 3 એમનેમ. 7 નો ગુણાકાર n સાથે એટલે 7n માઇનસ 7 એકા 7. 63 માંથી 2 કાઢો એટલે 61, 2n એમનેમ. 3 માંથી 7 જાય એટલે -4, 7n એમનેમ. હવે શું કરશું? -4 છે, આ બાજુ આવે તો પ્લસ થાય, 2n પ્લસ છે, આમાં આવે તો માઇનસ થાય. 61 માં 4 નાખો એટલે 65, 7 માંથી 2 કાઢો એટલે 5n. 5 ગુણાકારમાંથી આવી જાય ભાગાકારમાં એટલે 13 પંચા 65. ડન ડન ડન. મેં રિપીટ જ કર્યું બેટા, HK મેં રિપીટ જ કર્યું દીકરા, બીજી વાર રિપીટ કર્યું. મેં આખો દાખલો બીજી વાર રિપીટ કર્યો દીકરા. ઓકે ઓકે, હવે ઝડપથી બધાય લોકો હાલો. દાખલા નંબર 16. દાખલા નંબર 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16, ત્રીજું પદ 16 એટલે a3 બરાબર 16. સાતમું પદ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાંચમા પદથી 12 વધુ હોય, સાતમું પદ એટલે A7, પાંચમા પદથી એટલે A5, 12 વધુ હોય એટલે +12. હાલો ડન. હજી એક વખત બેટા, હજી એક વખત રિપીટ. હાલો રિપીટ કરું રિપીટ. લખો કોમેન્ટમાં રિપીટ, લખો કોમેન્ટમાં રિપીટ. હાલો લખો રિપીટ. હજી એક વખત. એવી સમાંતર શ્રેણી શોધો. આપણે સમાંતર શ્રેણી ગોતવાની છે, તો સમાંતર શ્રેણીના 3 પદ ગોતી લેશું, પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. કેવી સમાંતર શ્રેણી ગોતવાની? તો કે ભાઈ જેનું ત્રીજું પદ 16 છે એટલે A3 બરાબર 16.
સાતમું પદ એટલે A7, પાંચમા પદ થી એટલે A5, 12 વધુ છે એટલે વત્તા 12. ડન ડન ડન. સર આની PDF અને એક્ઝામનું પેપર તો ગઈકાલે જ મોકલી દીધા બેટા મેં. ડન ડન છે. ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. હવે આ દાખલાની અંદર આપણે શું કરીએ તો પેલા ડી ગોતીએ. કેમ ગોતશું? જો ધ્યાન રાખો બેટા, આ A5 છે, એ આ બાજુ આવે પ્લસ, આ બાજુ આવે એટલે માઇનસ થાય. A7 માઇનસ A5 ઇઝ ઇક્વલ ટુ 12 થઈ ગયા. આપણે એક ડી નું સૂત્ર શીખ્યા હતા, યાદ છે? ડી નું સૂત્ર શું છે? AM માઇનસ AN છેદમાં M માઇનસ 1. તો આમાં A7 જે છે એને AM કહેવાય, માઇનસ AN કહેવાય, બરાબર 7. તો AM માઇનસ AN બરાબર કેટલા? તો કે 12. ઓકે, એના છેદમાં M બરાબર કેટલા? 7. ઓકે, માઇનસ N બરાબર કેટલા? 5. ઓકે, 12 એમ નમ, 7 માંથી 5 જાય એટલે 2, 2 છક 12 એટલે ડી નો જવાબ 6 મળે. હાલો, ડન છે, ડન છે, ડન છે, ડન ડન ડન. ઓકે, હવે ડી મળી ગયો તો આપણે આગળ A3 છે ને, A3 નું સૂત્ર મૂકી દઈએ એટલે જગોમગો. A3 ઇઝ ઇક્વલ ટુ 16, તો એ વત્તા 2D થાય, બરાબર 16. એ એમનમ વત્તા 2 એમનમ, ડી એટલે કે કેટલા મૂકવાના? તો કે 6, બરાબર 16. એ એમનમ 6 દુ 12, બરાબર 16. હવે દીકરાઓ આ 12 પ્લસ છે, બરાબર ની આ બાજુ જાય એટલે શું થાય? જગતની માલિફા માઇનસ થાય ને, તો એ બરાબર 16 માઇનસ 12. બોલો એનો જવાબ કેટલો આવશે? હાલો બાપલિયા, હાલો હાલો બાપલિયા, હાલો હાલો હાલો. આની PDF મોકલી દઈશ આ બેટા. હાલો હાલો, છેલ્લો જ દાખલો છે. હાલો, કેટલા? હા, 4. તો આપણને સમાંતર શ્રેણી ગોતવાનું કીધું. સમાંતર શ્રેણી એટલે આપણે પેલું પદ ગોતવું પડે, તો કે પેલું પદ તો આપણને મળી ગયું 4. હવે આપણે બીજું પદ ગોતીએ તો બીજા પદનું સૂત્ર A વત્તા D, હે ને? એ કેટલા મારા દોસ્તો? તો કે એ છે 4. ઓકે, વત્તા D કેટલા છે મારા દોસ્તો? તો કે 6. શાબાશ, તો 6 ને 4 10. ઓકે, તો પેલું પદ મળ્યું, બીજું પદ મળ્યું, ત્રીજું પદ તો દાખલામાં જ આપ્યું છે, તો સમાંતર શ્રેણી બની ગઈ. પેલું પદ 4, બીજું 10 ને ત્રીજું હોલ ડોટ ડોટ ડોટ. હાલો, ડન છે, ડન છે, ડન છે, ડન છે. ખબર ના પડી, હાલો ફરીથી સમજાવું. ખબર ન પડી તો હું બેઠો તમતા ચિંતા હું કરો, તમારો મોટો ભાઈ બેઠો. જો ફરીથી સમજાવું દીકરાઓ. ત્રીજું પદ 16 છે. એક સમાંતર શ્રેણી એવી શોધો કે જેનું ત્રીજું પદ 16 એટલે A3 બરાબર 16. સાતમું પદ એટલે A7, પાંચમા પદ થી એટલે A5, 12 વધુ છે એટલે વત્તા 12 દીકરા. હવે આપણે સૌથી પહેલા સામાન્ય તફાવત ગોતવો પડે, ડી ગોતવો પડે. તો એ આપણે અહીંયાથી ગોતશું. આ 5 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, હે ને? તો આ જે A7 છે ને એ M કહેવાય, માઇનસ આ A5 છે ને એને AN કહેવાય, બરાબર 12. સ્વાધ્યાય 5.2 ના જો દાખલાના પહેલા જ પ્રશ્નના જો વિડીયો ન જોયો તો પ્લીઝ જોઈ લેજો. એની અંદર આ ડી વાળું સૂત્ર શીખવાડ્યું છે, કારણ કે આજે ઘણા બધા નવા લોકો છે. AM માઇનસ AN છેદમાં M માઇનસ N. AM માઇનસ AN 12 છે એટલે 12 મૂક્યા. M કોને કહેવાય? તો કે M બરાબર 7 અને N બરાબર 5 એટલે 7 માઇનસ 5 એટલે કેટલા વધ્યા? 2. 2 છક 12 એટલે ડી નો જવાબ આપણને 6 મળી ગયો. હવે એ ગોતવો છે તો આપણે આગળ દાખલામાં ત્રીજું પદ 16 કીધું એટલે ત્રીજું પદ બરાબર 16. ત્રીજા પદનું સૂત્ર A વત્તા 2D બરાબર 16. એ M નમ વત્તા 2M નમ, ડી ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 6 મૂકી દીધા. 6 દુ 12 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 16 માંથી 12 જાય એટલે એનો જવાબ કેટલો આવે? તો કે 4. તો A1 એટલે કે પ્રથમ પદ 4 છે. ઓકે, આપણને સમાંતર શ્રેણી ગોતવી હોય તો પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, 3 પદ ગોતી લ્યો એટલે જગોમગો. તો પેલું પદ તો કે ભાઈ આ A મળ્યો ને એ પેલું પદ. બીજું પદ તો કે એનું સૂત્ર છે A વત્તા D. A4, D6, 6 4 10. ઓકે, બીજું પદ એ મળી ગયું. તો પેલું પદ મળ્યું 4, બીજું પદ મળ્યું 10 અને ત્રીજું પદ મળ્યું 16. હાલો, ડોટ ડોટ ડોટ. સમાંતર શ્રેણી બની ગઈ. દાખલો પૂરો થઈ ગયો. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? વેરી ગુડ, વેરી ગુડ. આ બધા MP દાખલા છે. આખો સ્વાધ્યાય તમારા લોકોને બહુ ધ્યાનથી કરવાનું છે, કારણ કે સંભાવના આંકડાશાસ્ત્ર પછી સૌથી વધારે માર્ક્સનું આ ચેપ્ટર છે. 13 માર્ક્સનું ચેપ્ટર છે બોર્ડમાં. બધા વિભાગમાં દાખલા પૂછાય. 4 માર્ક્સનો દાખલો પૂછાય, 3 માર્ક્સના પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય ને વિભાગ એમાંય પૂછાય. એટલે આ ચેપ્ટર મૂકવાનું નથી થતું. આવતીકાલે મારી બદલે પંડિત સરનો લેક્ચર છે. આવતીકાલે મારો લેક્ચર નથી, બરાબર? હું બહાર જાઉં છું આજે એક કામમાં, હે ને? અને એક બીજી વસ્તુ એ કહું, જો તમારા માટે ખાલી આ તમને આઈડિયા આવે, તમે ઘણા બધા લોકો લેક્ચરની અંદર દાંડિયા મારો ને
તમને ખબર છે તમારો લેક્ચર લેવા માટે મારા મોટા પપ્પાની દીકરી એટલે મારી બેન, મારા મોટા પપ્પાની દીકરી મારી ફર્સ્ટ કઝિન થાય બરાબર, એના છોકરાના લગ્ન છે. મારું આખું ફેમિલી એ રાજુલા રહે છે, તો એ રાજુલા ગામમાં બધાય છે. મારું આખું ફેમિલી, મારા બધાય માસીના દીકરા દીકરીઓ, મારા માસી, મારા ફઈબાન, મારા મામા, મારું આખું કુટુંબ તમે સમજો ને 450 જણાનું રાજુલામાં છે. અને હું અહીંયા તમારો લેક્ચર લઉં છું, કાલ મેરેજ છે. તો કહેવાનો મતલબ શું છે કે તમારા માટે અમે એટલી કુરબાની આપતા હોઈએ છીએ કે જેની તમને ખબર ન હોય. કદાચ તમને એમ કહી સાહેબને તો ભણાવવાનું કામ છે ને, પણ સાહેબ કેટલું મૂકીને આવતા હોય ને એ તમને ન ખબર હોય. બેટા તમારો લેક્ચર લેવા માટે એ બધું કુરબાન કરીને તમારું અહીંયા લેક્ચર લઈએ છીએ. ખ્યાલ આવ્યો દીકરાઓ? આ તમને એટલા માટે કહું છું કે જો અમે તમારા માટે એટલું બધું કુરબાન કરી શકતા હોય તો તમે ઘરે બેસીને મોબાઈલ શરૂ કરીને એક લાઈવ લેક્ચર અટેન્ડ ન કરી શકો? કરી શકો ને બાપ. આ એક લેક્ચર પડવો ન જોવે, હે ને? ઓકે ચાલો, તો હવે તમારા લોકોને બીજો લેક્ચર એસએસનો છે. આવતીકાલે મારો લેક્ચર નથી, મારો હવે નેક્સ્ટ વીક લેક્ચર આવશે, ત્યારે આપણે દાખલા નંબર 17 થી આગળ ગણી. Painted Painless Learning.